સાદો વિદ્યુત પરિપથ બનાવવો, ખુલ્લા અને બંધ વિદ્યુત પરિપથનું અવલોકન કરવું. સાધનો: ટોર્ચમાં વપરાતો બલ્બ, 2 વાહક તાર, સેલ, અવાહક ટેપ, રબર બેન્ડ. પદ્ધતિ: બલ્બના છેડા એ અને બી સાથે વાહક તાર જોડાયેલ છે. સેલ સાથે વાહક તારને જોડતા પરિપથ પૂર્ણ થાય છે. પ્રવાહ વહે છે અને બલ્બ પ્રકાશિત થાય છે. જો વિદ્યુત પરિપથનો કોઈ પણ છેડો એ, બી, સી કે ડી છૂટો હોય તો વિદ્યુત પરિપથ ખુલ્લો પડી જાય છે અને તેથી બલ્બ પ્રકાશિત થતો નથી. આ કારણે માત્ર બંધ વિદ્યુત પરિપથમાં જ વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિર્ણય લઈશું. વિદ્યુત પ્રવાહ વહેવાના માર્ગને વિદ્યુત પરિપથ કહે છે. બંધ વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. ખુલ્લા વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી.